તો જય હિન્દ મિત્રો, હું છું સાગર ને હું છું ફિટનેસ ટ્રેનર. તો પોલીસની ઓલમોસ્ટ એમ કહેવાય કે તમે ફોર્મ ભરી લીધા હશે અને તૈયારી પણ ચાલુ કરી દીધી હશે, અને ન કરી હોય તો હું ડે 1 થી ડે 15 સિરીઝ આખી લઈને આવી રહ્યો છું કાલથી. તો તમે એ પણ ફોલો કરી શકો છો. કાલે શું કરવાનું એ હું આજે જ જણાવી દઈશ. તમે મને જો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોય તો અહીંયા પણ ફોલો કરી લેજો, નહીંતર આમાં કોમેન્ટ કરી દેજો કે હું પણ તમારી સાથે જોડાઈશ, તૈયારી કરીશ. આજે તૈયારી છે મિત્રો કે જે ટ્રેનર એફોર્ડ નથી કરી શકતા, કે જે ટ્રેનર પાસે નથી જઈ શકતા, કે જો કોઈ બહાર રહે છે કે કોઈ હોસ્ટેલમાં રહેતું હોય, કે ટાઈમિંગ શેડ્યુલ ના આવતા હોય, કોઈ સવારે કરતું હોય, કોઈ સાંજે કરતું હોય, તો તમે પણ એ કોમેન્ટમાં જણાવજો કે તમે ક્યારે ગ્રાઉન્ડમાં જાઓ છો, ક્યારે પ્રેક્ટિસ કરો છો. તો હું એ પ્રમાણે તમારું ડાયટ, એ પ્રમાણે તમારે ઇન્જરી ના આવે એ રીતે કઈ રીતે કરવું, શું કરવું, તેના વિશે ડિટેલ વિડીયો બનાવવાનો છું હજી આખો. તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ડે 1 થી ડે 15 આખી સિરીઝ બનાવું છું કે 15 તારીખ સુધીમાં જો કદાચ ગ્રાઉન્ડ તમારું આવી જાય 15 તારીખ પછી પણ, તો તમારે આરામથી 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરી શકો. કોઈ અઘરું વસ્તુ નથી, પણ હા કોઈ સહેલી વસ્તુ પણ નથી. 25માં 5 પૂરું કરવું એકવાર ટ્રાય કરી જજો ગ્રાઉન્ડે જઈને. અને જો તમે કાલથી સ્ટાર્ટ કરવાના હોય અથવા તમે હમણાં જ સ્ટાર્ટ કર્યું હોય તો મારી ડે 1 ટુ ડે 50 સિરીઝ કન્ટિન્યુ સ્ટાર્ટ કરજો, તો હું તમને 5 કિલોમીટર છે ને એ પૂરેપૂરું કરાવી. મિત્રો ખાસ કરીને વોર્મઅપ શું હોય, સ્ટ્રેચિંગ શું હોય, રનિંગ કઈ રીતે કરવું, ડેઇલી કન્ટિન્યુ રનિંગ કરાય કે ન કરાય, ડેઇલી સ્પ્રિન્ટ મરાય કે સ્પ્રિન્ટ કેવી રીતના મારવી, તો આ બધું છે ને એ વસ્તુ બધી તમને નહીં ખબર હોય મિત્રો. એટલે એના માટે હું આખો વિડીયો બનાવી રહ્યો છું, જેથી કરીને કોઈને ઇન્જરી ના આવે. લો સ્ટોપ હું અત્યારે જોઉં છું ગ્રાઉન્ડમાં, લો સ્ટોપ છોકરાઓને ઇન્જરી આવી રહી છે, કોઈને હેમસ્ટ્રિંગ દુખે છે, કોઈને કાફ દુખે છે, કોઈને એન્કલમાં કોઈ પ્રોબ્લેમ થાય છે. તો મિત્રો આ બધા જે છે એ ના આવવા જોઈએ, કેમ કે તમને કન્ટિન્યુઅસલી વાત કરું તો 50 દિવસની વાર છે, હવે કાંઈ વાર ન કહેવાય મિત્રો. તો ખાસ કરીને આ વિડીયો એના માટે પણ છે જેને ઇન્જરી આવી હોય તો પણ મને કોમેન્ટમાં જણાવજો, તો પણ હું એનું સોલ્યુશન જણાવીશ કે કઈ રીતે તમારે આમાં રિકવરી કરવી. અને શું છે, ડેઇલી પગ દુખે છે તમને, કે દરરોજ તમે જાઓ છો અને દરરોજ પગ તમને દુખે છે ડેઇલી, તો એની પણ હું તમને રિકવરી કરાવીશ. સીન પેન થતા હોય, કોઈને હેમસ્ટ્રિંગ ખેંચાઈ ગયું હોય, કોઈને એન્કલ બહુ દુખતા હોય, જેમ કે પંજો પણ ના માંડી શકતા હોય, તો એને પણ હું ગ્રાઉન્ડ ક્લિયર કરાવવાની ગેરંટી તો ના લઈ શકું, પણ હું તૈયારી કરાવીશ એમને 100%. અને તમે તો ડૉક્ટર પાસે જાશો તો એમ જ કહેશે કે રેસ્ટ કરો, પણ રેસ્ટ કરવાનો ટાઈમ નથી મિત્રો, કેમ કે 50 દિવસ જ છે. તો રેસ્ટ બહુ એમ કહેવાય કે તમને બહુ પાછળ લઈ જશે. અને 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરવાનું છે મિત્રો, કોઈ નાનું વસ્તુ નથી. એટલે ઓલમોસ્ટ હું એમ કહું કે તમે મારી સાથે જોડાયેલો રહો, જેથી કરીને. અને હું કોઈ એની ફીસ નથી લેવાનો, ફ્રીમાં કરાવવાનો છું, ખાલી એમનામ એજ્યુકેશન પર્પઝ, જેથી મિત્રો જે છે મારા એ પણ આ ક્લિયર કરી શકે ગ્રાઉન્ડ. તો મિત્રો ખાસ કરીને તમારા કોઈ મિત્રો હોય જે પોલીસની તૈયારી કરતા હોય ને રનિંગ ના થતું હોય, સ્ટ્રેન્થ ના નીકળતી હોય, સ્ટેમિના ડેવલપ ના થતો હોય, તો એમને પણ મોકલી દેજો. આજે ડે 1માં શું કરવાનું એ પણ હું તમને જણાવી દઉં મિત્રો. તો ડે 1માં પહેલાં તો ગ્રાઉન્ડે જઈને પહેલાં સ્ટ્રેચિંગ કરવાનું. જો સ્ટ્રેચિંગ ના આવડતું હોય તો થોડુંક વોર્મઅપ કરી લો. વોર્મઅપ ના આવડતું હોય તો યુટ્યુબમાં વિડીયો સર્ચ કરો વોર્મઅપના. હું પણ વિડીયો બનાવી દઈશ, પોસિબલ હશે તો 1-2 દિવસમાં વોર્મઅપ અને સ્ટ્રેચિંગના બંને વિડીયો બનાવી દઈશ, જેમાં ફૂલ વોર્મઅપ આવી જશે, બોડી વોર્મઅપ, ફૂલ સ્ટ્રેચિંગ આવી જશે બોડીનું. તો એ તમે કરી લેશો તો તમને ઇન્જરીની કોઈ ચિંતા નહીં રહે, ઇન્જરી નહીં આવે ક્યારે. અને ફૂટ કઈ રીતે, પગલાં કઈ રીતે માંડવા, એ પ્લસ તમારે સ્ટેમિના કેવી રીતે ડેવલપ કરવી, તમે ગ્રાઉન્ડે જાઓ છો તો પહેલાં શું ખાવું, ગ્રાઉન્ડે જઈને પછી શું ખાવું, તમારા ડેઇલી રૂટીનમાં ડાયટમાં શું શું એડ કરવું, શું શું ના કરવું, તો એ બધો હું તમને ડિટેલ વિડીયો બનાવી દઈશ. તો આજે જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને તમારા દોસ્તાર જે કોઈ પોલીસની ટ્રેનિંગ કરી રહ્યા છે એમને ખાસ આ વિડીયો મોકલજો, જેથી કરીને એ લોકો પાસ થઈ જાય. થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ મિત્રો.